અને તમને અનુભવ કરાવું છું કે ઈ થાળીમાં તમે દાળ ભાત લેજો ને, એમાં ગરમા ગરમ તમે દાળ નાખજો. દાળ ભાત તો કે ચમચીથી તમે ભૂસજો અને ચમચી ભરીને તમે મોઢામાં નાખજો. ચમચીને ખબર નથી કે દાળ ગરમ છે કે નથી. ચમચીને ખબર નથી. તો એ તમે દાળ ભાત તમે મોઢામાં નાખશો, પછી જીભમાં જશે ને પછી તમને ખબર પડશે આ તો ગરમ છે એલા ભાઈ. પણ જો એ ચમચી ન હોય અને આ 5 આંગળાથી તમે એ ભાતને ચોડીને લેવા જાઓ તો એ આંગળા છે ને ગરમ લાગે. એટલે તમને એમ કે એલા હમણાં જીભમાં નહીં નાખતો બળી જાય. એનો મતલબ એમ કે આંગળામાં આ તત્વ રહેલા છે. એટલા માટે અને તમને અનુભવ કરાવું છું કે ઈ થાળીમાં તમે દાળ ભાત